જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં। તો મિત્રો, જે ફાર્મર કાર્ડની તારીખ હતી 25 નવેમ્બર, તેમાં થોડોક બદલાવ થયો છે અને તે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। અને તે તારીખ કઈ કરી છે તે બધી જ માહિતી તમને આજના આ નવા વિડીયોમાં જોવા મળશે। અને જે 19મા હપ્તાને લઈ જે તારીખો આવતી હતી તે તારીખ કઈ છે તે પણ માહિતી તમને આજના આ વિડીયોમાં જોવા મળશે। અને આ 19મો હપ્તો પિતા અને પુત્ર બંનેને મળવાનો છે, તો તેની લાભ તમે કઈ રીતે મેળવી શકો છો તે બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન વખતે જે પણ એરર આવતી હતી તેનું સોલ્યુશન હવે આવી ગયું છે। તો મિત્રો, જે ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલી ખામી સર્જાઈ હોવાને કારણે નોંધણી થઈ શકશે નહીં। ટૂંક જ સમયમાં આ ખામીને દૂર કરીને નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે। અને મિત્રો, જે ફાર્મર રજિસ્ટરને લઈને તારીખ જે લંબાવવામાં આવી હતી તેની માહિતી પણ જેમાં તેવું છે કે જે ખેડૂત માટેની એક મહત્વપૂર્ણ પડેલ ભાગરૂપે ગુજરાતના એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડની યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ગત તારીખ 15 ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે। આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ 11 ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે। આ આઈડીને માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી પૂર્ણ કરી રહ્યા છે। તો મિત્રો, આની તારીખ 15 ઓક્ટોબરથી લઈને જે 25 ઓક્ટોબર સુધીની હતી તે બદલીને એ તારીખ થોડી લંબાવવામાં આવી છે। અને જે ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી તારીખ 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે। જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસમાં હપ્તો મેળવવા માટે તારીખ 25/11/2024 પડેલા ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે પૂર્ણ કરવાનું જરૂરી હતું। તો પરંતુ હાલમાં ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર કેટલીક ટેકનિકલી ખામી સર્જાઈ હોવાને કારણે નોંધણી થઈ શકે એમ નથી। ટૂંક જ સમયમાં આ ખામીને દૂર કરીને નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે। અને ટૂંક જ સમયમાં આ ખામીને દૂર કરીને પોર્ટલ પર નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરાશે। પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ ખેડૂતોને નોંધણી પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાતના તમામ ખેડૂતોની તારીખ 25/3/2025 સુધીમાં નોંધણી પૂર્ણ કરવાનું આયોજન છે। અને જો મિત્રો, ફાર્મર કાર્ડને લઈને કોઈ મોટી અપડેટ આવશે તો તે અમે વિડીયો દ્વારા તમને સમજાવીશું। અને કોઈ પણ જો તારીખ લંબાવાશે અથવા કોઈ બીજા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે બધી જ અપડેટ તમને અમારા આ ચેનલમાં જોવા મળશે। તો તે માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો। અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। મળીએ બીજા વિડીયોમાં। ધન્યવાદ।